આનંદ થઈ ગયો આ તો જ્યાં પેલા એટલે આ 72 કલાક વાળા છો જ્યાં આ 72 કલાક તો જતા રહ્યા. હવે 1 કલાક બાકી છે એમાં તો હું કરી નાખશી. એટલે મારા હોમાં એટલે ડેલિકેટ મંગાપા ડેલિકેટ હોમાં પડવાના હતા. અલ્યા લ્યા આજકાલનો છોકરો આ મંગાપા ડેલિકેટને નહીં ઓળખતા અને એમાં અમારા વડીલ ઓહો ઈવન તો વાત જ ના થાય. અમારા વડીલ તો ઈવાની હેર ખેંચતા હતા પેલા 2 દારૂડીઓની. ઓહો કી આલો પરી મંગાપા આલો પરી કી 2 પેટીઓ. એટલે આ મંગોભા હાલતા છી આ ઈવાનું ઘેર બહેરવાનું નહીં હેડતું હું મોનું લે ઈવાનું કેવું આ ડેલિકેટ થઈને હું મોનું. આ તો સારું છે મને ડેલિકેટ બનાવ્યો હે. આ મુખ્યમંત્રી હોત ને તો આખો દેશ વેચી મારું આગેવાન વડીલ ને. એટલે એ તો ઘેર જ હેડ ઈવાનું બાકી અમારા આગળ કોઈ ના હેડ. આજ તો કોઈ કોમે ના બેઠા તો જ્યાં પેલા એટલે આ બોલાવો લે એ છોકરો. એટલે આ પેલા 2 પકડતા હોય મેણિયાના હુતિયાના જ. હવે 1 કલાક બાકી 1 કલાકમાં તો હું કરી નાખશી. એટલે આ મંગોભા આ ડેલિકેટ લે ના બી હોય લે હું કહેતો તો એ દાડે લે મારા હોમાં મત પડો ભાઈ મારા હોમાં પડ. આ મંગાભા ડેલિકેટ હોમાં એટલે હું ના મેલું લે ના મેલું આજ તો અબ્બાજો જેવા વારું આવું ધોયેલા મૂળા જેવા અબ્બાજો આજ ખબર પડે એમ ના. આવો લે તો નાહી ગયા લે હપાઈ ગયા. આ મંગાપા હમણાં વિરોધ કરતા હતા. એટલે ફોન પડી ગયો તો હા કેટલા તો મંગાપા હમણાં પડતા હતા. આવો રા વડીલ ના કે તમે આવો રા છો જ્યાં અબ્બાજી આજ તો ખબર પડી જાય. અરે બાપરે ડેલિકેટ છે મીઠા પડે લે. એટલે તારી શું કર્યું ડેલી હા કોક જોઈ જા. એટલે કોક જોઈ જા કોઈ નહીં ને કોઈ નહીં જો કોઈ ના લા 2 હુતાઈ ના મેણે આટલામાં તો રખડતા તો ઘેર લાવજો. આ રહ્યો હું આમાં ચડવા દે ને જો વળી પડી ગયો ને તો કોક જોઈ જા. હેડો પેલા પકડી ના પેલા વડીલ નહીં લેતા આવજો. એ તો ઘેર જ હેડ યુવાનું હોય તોય ના હેડ. આ ડેલિકેટ હોમાં પડતા હતા. અરે 1 કલાક બાકી કે આવરા જે કરવું હોય કરી કાઢો વડીલ ને કે હેડો ફટાફટ આવી દો. પાણી ભરવાનું હતું તે કાઢતા આવ્યો છે. હા હાલ 72 કલાકનું પેલા કીધું પણ હાલ તો આમાં શાંતિ છે. હવે શું થાય છે આગળ. હા હવે ગામમાં જાઉં ગામમાં જતા હું અને મંગાભાઈ હાલ તો પેલા 2 જણા તો હજી આવ્યા નતા કઈ ગયા હતા પણ એ વડેર હા કેટલી કોઈ આવો હા બોલો. આ મંગાભા ડેલિકેટ નું ઘર મંગાભા ઘર હારું હોય છે કોઈ કા નહીં હોવે આ ક્યાં લાઈનમાં છે આ પેલા ઘર પેલી રિક્ષા પડી ઈ કણ હોવે એટલે હું છે કાકા એમ આ સરકારની નોટિસ આવી છે. નોટિસ આવી ઓ મંગાભાની નોટિસ આલવાની છે એટલે શેની એક હોય તો ખરા એ તો મને ખબર ના હોય. સરકારે જે લખ્યું હોય એમાં હોય મને નોટિસ આલવા મોકલ્યો છે કે એટલે હું નોટિસ આલ લે આવું. હા એ રીત કરે હા પેલું ઘર જ્યું શું બાબા આવે તમારે સરકારમાં હોય ને નોટિસ આવી છે કોક તો હોય ને 2 જણા ડાળમાં કાળું કરેલું છે. જોવા તો જવું જ પડશે મારા ચેડી. એ વડીલ મોઢું અંભારીને બોલો તઈ ડેલિકેટ હોય તા ઘર ના ટપાલી મર્યાદામાં રહેવાનું મર્યાદા. મંગોબા ડેલિકેટ ગમમાં નામ સાંભળ્યું મંગાબા ડેલિકેટ હા તે વડીલ તઈ ડેલિકેટ હોય આ સરકારમાં નોટિસ આવી છે બરોબર. ઓહો તે તમારે જે સહી કરીને આલવાનું હોય એ આ પોકાડી દેજો. એ એવું સહી કોઈ આવજો આ નોટિસ લઈને આવે હારી હું જોવા કો કોક થોડું તો હાલો થોડું ચાલશે. ચાલો પેટ્રોલ ના ચાલો. અરે એક વય આવો અલ્યા તારે હાલ કઈ કીધું તમે કોઈ ઉભારો જો તાને તમે દૂરથી આયા છો થાચ્યા છો પાણી પીને જતા રહો હેડો. બહુ રૂપિયા એ
ડેલિકેટ કંથી પૈસા માંગો શરમ સાકે ના તમને પોણી પાય તો પોણી જેવો એને કરીને મેલ દેવો પડશે લે વળી બીજું ડેલિકેટ શ્રી મંગાબા ડેલિકેટ જુઓ ખાલી નામ કેવું લખેલું અરે આપણો હોય જતું હું હેડો હું જાઉં આવજો હેડો અમુક નોટિસ આવશે તો ફરતી લઈને નહીં આવવા એ બીજું આવશે બીજો કોણ આવે હું જોઉં છું ગમે તે બીજું આવશે એવું હું કે તમે જ આવશો હારું તાને તમે મારા પાલામાં પાણી પીધું છી આ પાણી પાણી ના આવું નહીં આવું ફરતી તા હેડો હેડો વધી તો નોટિસ આવવા આવી મારે કોઈ એ ટપ એ હેડવાંગા ટપાલી હેડવાંગા આ તો વડીલ હું સરકારી નોકર કરું છું કર્મચારી નકર તમારે પથાઈ ભેગી અલ્યા તું મંગાવા ડેલિકેટ ને ધક્કુ મારી લે હે ઓયથી નીકળી જાય છે મારા ઘેરથી મારા ઘેર જોવું ના તું આ ડેલિકેટ મોથાનો ફરેલો લાગે છે હેડો વઈથી એ વડીલ એ ડેલિકેટ અલ્યા ઉભો રે આજી કા હે ડેલિકેટ ને બીવરા પાયા હી જુઓ ઉભો રે કે કેમ નાઠો ઓય આ ખબર પડે મંગાબા હોમાં પડાય છે મળી ડેલિકેટ હોમાં પેલા બે તો પડ્યા હતા તે જ્યાં ત્યાંજી વળતા પાછા આયા ના નજી તો તારે પાછી રહી જાય અને વળી આ હું નવું આલ્યું શ્રી મંગાબા ડેલિકેટ ઓહો કેટલું નામ ચાલે આપણું ગામમાં સરકારે આપણો મન આલવા માંડી શ્રી લગાયો આગળ શ્રી શ્રી અલ્યા શ્રી કેટલા દાડે શ્રી જોયો આ ઘેર ડોશીએ કદી શ્રી ના લગાવતી આગળ અને આ સરકાર મને શ્રી લગાયો આહા હા ઉ સર લ્યા કુલશે તો થઈ હા મંગાબા અચાનક કાકડીઓ લઈને બેઠા છો એ તો તમારું કોમ છે વડીલ આ તો અમે ડેલિગેટ છીએ એટલે અમારા આવો કાગળિયો આવતો રોય ઘેર બેહો આ તો પેલો ટપાલ વાળો આવ્યો તો તે મૂકી દઉં ચોહી હેડે આવું શિખર દાડો ઉગન ભાડી ચોહી મંગાપા ડેલિગેટ નું ઘર છે હેડે આવું આ ઘેર ડોશી બોલતી છે આ ચા મેકાય કરતા છે કે એટલે ડોશી મારીને કાઢતી છે હેડે આવું ભાઈ પાણી બીજું પીવો ના પાણી તો ના પીવું અમે હું પીવો અમે તમારું પાણી આખું બાળી ફૂટ્યા તે પાણી હું પીવો આ જુઓ આ વચો હું લસ્યો અમને તો હું હસતા આવડે અમને તો કાળા અક્ષર બેસ બરોબર લે આ વડીલ તો થમ્સઅપ સાબુ હવે ખબર પડી ભણ્યા હોત તો સારું હતું આ ડેલિકેટ ભણ્યા છીએ તને ડેલિકેટ બન્યા છીએ ખબર હે ઓવા ભૂલ તો થઈ જ છે પણ કરીએ જો હબળો હા બોલો શ્રી મંગાબા ડેલિકેટ હા તાણ તએ તો મને કોઈ બોલાવતા ના પણ જુઓ સરકાર મને કેટલું મોન આલે ના ના મન તો તમારું ખરું પણ આ ખુલતું નહીં લે આ ખોલો ને તાણ આ હોવાનાથી હું ખુલશી લે તો ના ખુલતું મારાથી તો એટલે હું ખુલે આ બૈરો હમણાં બોલી ના કેતા એવાનાથી કાગળિયો ખુલતો હોય છે લે એટલે ના ખુલે જુઓ વડીલ હા એના બદલે મગજ જુઓ હું જુઓ મગજ હું જુઓ મગજ મગજ સ ના આ ચોહી હોય લે આ હોન મગજ હોતો હોય છે આ ચોહી બની જાય છે કે રાગ્યો હું હા કોઈ ના આ તો શીખર કોણ બોલ્યું તો કોઈ ખબર પડે ના અને આવી ગયા હે લે આ મારું બેટું કાટ ફાળી નોહ્યું મી તો તમાર સિયા કાકા ના ફાટતું કહું અરે ચેમ ના ફાટે ડેલિકેટ છીએ વડીલ થોડા એ ગોમના ડેલિકેટ કાકડીઓ ફાડી નાખો જાય અને પેલા બે જણા આયા હતા કે ના અરે ભાઈ વની તો વાત નત કરો આ મંગાબા હમલ્યા પડો લ્યા કોઈ ના ઓલ્યા મંગાબા હમ સિંગતના ભાઈ બધા વિચાય તો ખબર છે ને મને તો વાત આ પેલા જતા બે જણા આ જુઓ યોને કેટલાનું કીધું 72 કલાકનું કીધું તું ને ઓહો આ જુઓ આ હવે 10 મિનિટ બાકી છે એટલે હું તો ઉપરથી ગોમના છોકરોને મોકલે આવી લે કે ચોય હું તે મેળે ભેગા થઈ તો પકડીને હોય લાવો આ ડેલિકેટ નો પાવર બતાવું હું ઈવન એરે હું વાટમાં મળ્યો તો એવન તે આવતા જ તા એરે પાછા તે હોકા આવતા ડેલિકેટ ચો કોઈ નાથી બીવાય છે અને એ પાછા બે જણા કોઈ કમ નથી પાછા ભલે દારૂડિયા અરે આ એવા
દારૂડિયા તો મારા ઘેર પોતો માર્યો પોતો હુરે હુરે એ પોતો મારતા હજી અલગ ને આ બે તો આખા અલગ છે પાછા. એ તો અમને સરું ની ખબર હે કે તમે વન હોમ જ છો એ તો મશ્યોર ને જી હોમ જ ખેંચવાનું અમે જોયું તો કહીએ ભલે એ બે દારૂડિયા છે હા પણ આમ ઇજ્જત તો ઘણી જવાની બાજી. જોઈ ઘણી જોઈ ને બહેની લઈને સા લેવા નીકળ્યા હતા એ તો અમે સા લેવા હા? નીકળ્યા હતા. ના હું તમને કહેતો છું વડીલ આ તો શીખા કોણ બોલી ગયું મને કોઈ ખબર પડી ના આ વડીલે હોબળી નહીં હોય આમ કીધું એ હોબળી નહીં હોય ગોડાહી વડીલ અડધી તો ખબર પડતી ના પાહા સરકારી નોટિસ સરકારે આવી નોટિસો આલાવો. તાના એ તો અમારા જેવા મોટા મોટા લોકોનો કોમ હોય ને એટલે આવું હોય તો અમે તો વડીલ નાનો છોકરાને તો કોઈ ખબર ના પડે ઓ અમે તો વગડ્યો થાય એટલે ના ખબર પડે તે અમને. અમે તમને ચોકીએ તે લઈ લ્યો મગજ ઉપર તાણે કોને કો મારા જેવા કોણ બેઠું જ હોય તય કના અમે બોલો એટલે તઈ કો કોને. તમન વડી અરે ગોમનો આગેવાન છું અરે આગેવાન હોય તો ઘર પર ગાડી મેલો વડી લે કોનું મુકોનો ડેલીગેટ શું ડેલીગેટ માં ના પડે વડીલ મર્યાદામાં રહેવાનું મર્યાદામાં ગોમના આગેવાન નો વધારે ખબર ના જવા ને. અરે ઘર પર ગાડી મેલો તોડી નાખો જીસીબી હાડાડ દોય તમે તો ગોમના ડેલિકેટ હવે બન્યા છો. હું તો ગોમના આગેવાન નું ગોમના આગેવાન નું વધારે હેડે. આ તમે તો આજ છો કાલ ના. અરે આ તમે થમ્સઅપ થાપજો થમ્સઅપ સાપ તમારાથી ઓમ ફિંગરપ્રિન્ટ જ પડે બીજું કોઈ ના થાય હેડો ફિંગરપ્રિન્ટ તો વખત પડતી પણ હેડો તમે મારા ઘેર ના જોવો એક વખત યાદ રાખજો કા ગોમના આગેવાનની તમારે જરૂર ના પડે ને તો મને કહેજો. અરે મારા કોઈની એ જરૂર ના ડેલિગેટ એકલો રા ડેલિગેટ બંકો બોલે બંકો હેડો ઘેર હેડો તમારા યાદ રાખજો આ શબ્દો તમારે આમ યાદ ના આવે ને તો મને યાદ કરજો પાછા. અરે પેલા મી હમણાં ચપ્પલ લીધું તું કેતો તમારે ચપ્પલ લેવું પડે તો તમારી આબરૂ જાહેર ના કરતા તે જતા રહો સોના મના ડેલિગેટ હોમ પડી છે વળી આ હેડે પણ કોકદાડી જરૂર મારી પડશે તમારે યાદ રાખજો પાછા. અરે ના પડા આ બંકો કદી કોઈનાથી બીવાડો ના બીવાય નહીં અરે ઇન્ના તમે જો કા કોઈની જરૂર ના મારે સબથી ધોની જરૂર પડે યાદ રાખજો. લા ટપાલીન ધોયો હોય ને તમને ધોવા પડે એવું લાગે હવે હારું આવે તો મારા પગમ ના આવે તમે તો મને કહેજો. હેડો તમારે તો ઘર માં ના જીસીબી ટ્રેક્ટર ના જે વસ્તુ આવે ને બધું લઈ નીકળ આવો પાડી જ ન હું થોડી મહી કાઢી ન હું સમજો તમે ડેલિગેટ ને આયા હી વડી આ પોત છો ઘર છે યુવાનો અને વડી ગોમ ના આગેવાન નહીં આમ ઘેર ના હેડ તું હોય અમારા આગળ પાવર કરી છે વડી ઘેર તો પેલી ડોસી થી બીવાઈ મરી જોઈ ઓય અમારા હોમાં પડે કેમ આજ તો કોઈનાથી બીવા બાંધું જ નહીં આ ડેલિગેટ કોઈનાથી ના બીવાય આ માર તો બાવળી પેલી સરકારે કોક મોકલ્યું હતું હું તો શીખા હું છ ગુજરાતી છે દીધા જુઓ કે આપણે તલાટી બની જાય તલાટી તો બની જાય આપણે તો ડેલિગેટ બંકો સરકારી અરે આ તો કેટલી દાનના વાંચવા હા આ કોક સરકારે મારા બદલે નોશ્યું છે હું નોશ્યું છે સરકારી નોટિસ આથી સવિનય સાથે જણાવવાનું કે આ હા કેવું લખે સરકાર મસ્ત લખે તારીખ 30/7/2026 તારીખે લખા સરકાર ના રોજ શ્રી મંગાબા ડેલિગેટ ને ભાઈ ઓહો સરકારી ડેલિગેટ ને આ કેવું લખ્યું મંગાબા અરે આ શ્રી લગાયો આગળ લા વડીલને હું ખબર કે મારી કેટલી ઇજ્જત છે સરકારમાં ડેલિગેટ ને સરકારી કામ આજથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે હવે તમારો તાલુકા પરથી અને ગામ પરથી હક છીનવામાં આવે છે